જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો ફરીવાર આપણે પૂજ્ય જનમંગલ સ્વામીને એક વચનામૃત પારાયણ શરૂ કરવા જઈ રહ્યા છે। ભાગ અલગ અલગ ભાગ એટલે કે 1, 2, 3, 4 ની અંદર આપણે સંપૂર્ણ વચનામૃત પારાયણ સાંભળશું। આજના આ પ્રથમ ભાગની અંદર આપણે શીખવાના છે કે જીવનમાં સમયની એક એક મિનિટની કેટલી કિંમત છે। જો આજનો આ સમય આપણે નહીં સાચવીએ તો સમય ક્યારે આપણને સાચવતો નથી। એ વાત આજે આપણે આ પ્રવચનની અંદર પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું। ખૂબ રમૂજી પ્રસંગો સાથે એવા પ્રસંગો કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ ખૂબ હસવું આવ્યું, તો એવા પ્રસંગોની સાથે આજનો આ વિડીયો રહેવાનો છે। તો વિડીયો સંપૂર્ણ જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને વિડીયો શેર કરજો। તો આવો આજનો આ પ્રવચન શરૂ કરીએ। ભાગ 1। અત્યારે ઘોડિયા ઇલેક્ટ્રિક છે, હિંચકો નાખવાનો જ ભાઈ ને, છોકરો ન હોય તો હાલતો હોય ઇલેક્ટ્રિક, તો એવું હોય અમુક। અત્યારે છે કંઈ કરવાનું, માટલા વિસળવાને નથી, હવે ફ્રીજ થઈ ગયા બાટલા, પેલા આવી ગયા પાણી ઠંડુ, કશું કરવા નથી માણસને। કેટલી આમ લાઇટ ને આમ ચૂલા હળગાવાના નહીં, અને આવી સુવિધા નાવા ધોવાનું કેવું પહેલાં ઘરમાં થઈ ગયું। પહેલાં કેવું હતું, બહાર નાવા જવાનું, ડબલું લઈને બહાર ટોયલેટ જાય, કેટલી અત્યારે માણસ આગળ બધી સુવિધાઓ છે, પણ શાંતિ હોય તો કહેજો તમે। અમેરિકા દેશ 550 ટન ટેબ્લેટ રોજની ઊંઘવાની, તો અમે વર્ષો પહેલાં ગયા ને ત્યારે સાંભળ્યું હતું, અત્યારે તો 1000 ટન ખાતા છે રોજની ઊંઘવાની ગોળીઓ। અમેરિકા દેશ ભારત કરતાં 3 ગણો નાનો દેશ છે, 33 કરોડની વસ્તી છે, 550 ટન ટેબ્લેટ રોજની વાપરે છે ઊંઘવા માટેની, ઊંઘ નથી આવતી લોકોને। આપણે ત્યાં જાગવાની ગોળીઓ દેવી પડે, કથામાં અમુક જામી જશે ખુરશીવાળા, ઘરેથી આવે છે કથા સાંભળવા, આપણે આંખું દેખાય નહીં દૂર બેઠા, કાંઈ નહીં, હા ઝૂંપડાવાળા એમને ખટારાને હોન વાગે તોય ન ઉઠે, સુખ્યા ખાધેલું પછી જાય ને ઊંઘ આવી જાય, દુઃખ શેનું છે બીજું। માણસ કેટલું ટેન્શન, ચિંતાઓ, અને બધાને પ્રશ્ન છે ને ગામનો સરકારનો નહીં હોય, ઘરના સભ્યોનું ટેન્શન હશે, અને એ લોકોને તમારું ટેન્શન હશે। મારી બાજુથી 6 છે, તમારી બાજુથી 9 છે, કોઈ રોંગ નથી। એકાબીજીને સમજે ને એટલા જ પૈસામાં જો ગરીબ માણસ સંપ રાખે ને એના ઘરમાં આનંદ આવશે, અને પૈસાવાળાના મન અંદર અંદર નહીં હોય ને હરખા, તો બંગલામાં ને ગમે તેટલું મેનુ સારું હશે ને, ગાડીઓ બધું જ, મોબાઈલો, ફ્રીજ, મજા નહીં આવે રહેવાની। જોજો, ઘણીવાર શેઠ ટેન્શનમાં હોય ગાડીમાં અને ડ્રાઈવર ખુશમાં બેઠા હોય, જોજો તમે। કચરા પોતાવાળી બેન એ મોજ કરતી હોય ને શેઠાણી બળેતરાવાળી હોય છે। આપણે હોય છે ને ભાગ્ય આવે નસવાડીના કાઠિયાવાડમાં, ખેતી કરવા આદિવાસી ભાઈઓ કેટલા શાંતિથી ખેતરમાં રેડિયા વગાડતા હોય, બેઠા હાવ શાંત એકદમ, બોલે જ નહીં કાંઈ, બહુ બધા વ્યવસ્થિત રહેતા હોય, અને ખેડૂત બળેતરાવાળો હોય છે માલિક, દોડધામ કરતો હતો, કૂતરાને કાન હડ્યો, ભાગમ ભાગ આખો દાડો, શાંતિ જ ના હોય। માણસ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે, બોર્ડર બહાર જાય તો બધાને નિયમમાં રહેવું, મનને થોડું સેટ કરો। પ્રશ્ન મનના છે, તમે તમારા પરિવારને શું આપો છો? સગવડ આપો છો, સદગુણો આપ્યા। આ છોકરાઓ નાના નાના બેઠા છે, આ તો સત્સંગીના બાળકો છે, આ લોકોને એની મમ્મી કે પપ્પાએ આરતી શીખવાડી છે, પણ દુનિયામાં જો કરોડપતિ શેઠિયા હોય કે અધિકારીઓ હોય છે, એના દીકરાને આરતી આવડે છે? એક ધર્મગ્રંથનું પાનું ખોલે છે, એક માળા ફેરવતા શીખવાડ્યું છે? કેટલા પરિવાર તૂટે છે આજે। આપણી BAPSનું એક ભાઈ એટલું વાંકું બોલે છે ને, સુરતમાં અબજોપતિ માણસ છે, એટલું ખરાબ બોલે, મંદિરોનો વિરોધ કરે, મંદિર બાંધીને એની 2 દીકરીઓ હારેથી પાછી આવી છે, અને એટલું ટેન્શન છે। જો જીવન જીવતા ના શીખવાડ્યું, પૈસા કમાણા, ડિગ્રી આપી શકશો, તમે ડૉક્ટર બનાવી શકશો। હું ગોધરા ગયો હતો હમણાં ગયા વર્ષે પારાયણ કરવા, અને મેં સંતોને પૂછ્યું કંઈ જેલ છે ગામમાં, મારે સભા કરવા જવું છે, તો એ કે છે, તો હું સભા કરવા ગયો, 250 માણસ જેલમાં હતું, એમાં બિલ્ડરો, ડૉક્ટરો, એન્જિનિયરો, આદિવાસી, ખેડૂતો, બધા જેલમાં। સરકારને શોખ નથી થતો જેલમાં પૂરવાનો, પણ માણસ આજે શું કરે છે? રાવણે શું કર્યું? કોકની પત્નીમાં મન જોડ્યું, રામ ભગવાનની પત્ની સીતા માતામાં, શું થયું? એના દેશનું, પરિવારનું, પોતાનું રોકડું પતન થયું છે।
દુર્યોધનને એમ થયું મારા ભાઈનું પડાઈ પાડું રાજ પાંડવોનું. એના 99 ભાઈઓ સહિત નાશ થઈ ગયો. એક ખાવા 2 ભાખરી જોઈ, હું કામ બધા દુનિયાના પાપના પોટલા બાંધવા? મહેરબાની કરીને હરામનો પૈસો કોઈ લેતા નહીં, તમારા પરિવારને લૂણો લગાડશે. લુખો રોટલો ખાઓ, ભગવાનને નસીબ આપ્યા એ મળે આપણને. કોકની હાય લેવી, કોકને ઉલ્લુ બનાવવા, છેતરવા, એનું પાપ નહીં લાગે? એના નસીબનું બચારો મજૂરી કરીને મહેનત કરીને ભેગું કર્યું, એને ભેળસેળ કરીને આગુ પાછું કરવાનું. અને ગાડીઓ લઈને ફરશો તો હું સુખી થશો? એ ગાડીઓ લઈને દવાખાને જઈશો, કોરેટમાં જઈશું, ક્યાં જઈશું? આનંદ ને શાંતિ છે ને કોઈ વસ્તુમાં નથી. હું તમને પૂછું, ધર્મને વચ્ચે લાવતા નહીં તમે, મંદિરને, આધ્યાત્મિકને, કોઈ વસ્તુને. લાખો વસ્તુને શાન છે દુનિયામાં, તમને શું મળે તો સુખી થાવ? કયો, બોલો. કઈ વ્યક્તિને મળો તો સુખી થાવ? કયા સ્થાનમાં જાઓ તો સુખી થાવ? હું ભોગવો, હું ખાવ તો સુખી થાવ? તેમ કોઈ પણ બોલો નામ. તમારું શું કેવું છે? તમે એક ભાઈ બોલ્યા હતા મને, સુરેનગર પારણ, બહુ મોટી પારણ હતી, 8,500 માણસની મહંસોની હાજરી. મેં તમે આવ્યા હતા નહીં મને લાગે સુરેનગર મહંસો? તે એક ભાઈ કે પૈસા મળે ને તો સુખી થઈ. બરાબર છે, એની વાત તો સાચી છે. પૈસા મળે તો સુખી ન થાવ, સગવડ મળે તમને. મેં એને પૂછ્યું સબરીબાઈ સુખી હતા કે રાવણ? તો કે સબરીબાઈ. શાંતિ કોના હૃદયમાં હતી? સબરીબાઈની. નાના છોકરાએ સબરીબાઈ બોલે, આમ જો હજી ઉગીને ઉભા થયા છે કે સબરીબાઈ. એને માછીનું નામ ભૂલી ગયા, પણ સબરીબાઈ નામ બધા યાદ રાખે. પેલા પાઠ આવતો ખબર, સબરીબાઈનો પાઠ આવે શિક્ષણ ખાતા, બધા રાજ્ય આખા ભારતમાં પાઠ આવે. બોલો, તમારા ડોશીમાં મરી જાય ને તેમ 5 કરોડ આપો શિક્ષણ ખાતામાં, તોય પાઠ નાખે જ કહેજો મને. પાનું ફળ નાખે કોના માજી છે આ? અમે ભણતા ને ત્યારે ઇન્દિરા ગાંધીનો પાઠ આવતો, પછી ગાંધીજીનો આવે, નરસિંહ મહેતાનો, સબરીબાઈનો, બધા પાઠ એટલે એના ફોટાએ આવે પાછા, અને એનો લેખ આવે ટૂંકમાં. તમને બધાને ઘણાને ખબર હશે. ગાંધીજીનો ફોટો આવે ને એને હાડી પહેરાવે કેશ પેનથી છોકરા અમુક, અને ઇન્દિરા ગાંધીનો પાઠ આવે મૂછો દોરે. ઇન્દિરા ગાંધી ગાંધીજી ખરાબ છે એવું નથી કહેતો, અમુક છોકરાના સ્વભાવ એવા હોય, પણ નરસિંહ મહેતાને છાળો ન કરે. સબરીબાઈને ભગત કહેવાય, પગે લાગો ભાઈ. આજે લોકોના હૃદયમાં સ્થાન છે, રોડ ઉપર નહીં, બિલ્ડિંગ ઉપર નહીં, સ્કૂલમાં કે કોલેજમાં કે રસ્તા ઉપર, અંદર. 21 લાખ વર્ષ પછી લોકો ભૂલે છે ને. કોઈ પણ વ્યક્તિ સારું ને સાચું જીવન જીવવું જોઈએ, કોઈ પણ ધર્મવાળા હો તમે, પછી રાષ્ટ્ર પ્રમુખો હોય કે ધર્મગુરુ હોય કે ભિખારી હોય કે ગરીબ, જીવન કોઈ દે ખોટું જીવાય નહીં. ખોટું જીવન જીવીને આ દુનિયામાં એક વ્યક્તિ સુખી થયો હોય તો તેમ નામ બોલો. કોઈ પણ જેની ખોટું કર્યું છે ને, એટલું નહીં, હાલો જવા દો, જેને ઘેર દુનિયાની તમામ સંપત્તિ ને સુંદરીઓ છે ને, એ માણસે જીવન ટૂંકાવ્યા છે. જો એમાં સુખ હોય તો માણસ સુખી થવો જોઈએ કે નહીં? 78 વસ્તુઓ જેના નામની અમેરિકાની માર્કેટમાં વેચાય, એની કંપનીની, એનું ડોનેશન એની, ઘડિયાળ એના નામની, જીન્સના પેન્ટ, બૂટ, ટૂપ, બ્રશ, કમ્પ્યુટર, ટી શર્ટ એના નામનું પ્રોડક્ટ બહાર પડે. 78 આઈટમ. અને 14 ગેસનું હોનાનું પતરું જડેલું ગાડીને, સાચા હીરા વાટી વાટીને એના પેન્ટર કરેલા, એવી 5 ગાડીઓ રાખી. $200 અબજ નાની ઉંમરે વ્યક્તિ કમાઈ ગઈ હતી. તમે નામ સાંભળ્યું છે, એલવી પેસલી. ભગવાન કહેવાય અમેરિકાનો. 32 વર્ષની ઉંમરે લમણામાં ગોળી મારીને જીવન ટૂંકાયું છે. હું ખોટું માણસના જીવનમાં કયો? ગમે તેટલું તમે ભેગું કરીએ ને દુનિયામાં, આપણે ગરીબ છીએ એનો અર્થ એવો નહીં માનવો કે નાના છીએ આપણે. તમારામાં સદગુણ છે તો દુનિયામાં તમે મહાન છો. નરસિંહ મહેતા મહાન થયા સદગુણથી થયા, પૈસાથી, સત્તાથી નથી થયા. ભિખારીઓના મંદિર થાય છે, જલારામ બાપા ભીખ માગતા, સબરીબાઈ, મીરાબાઈ, તુકારામ, તુલસીદાસ, હનુમાનજી. એક પૈસો હતું, કઈ એજ્યુકેશન હતું? ક્યાં ભગવાન હતા હનુમાનજી? આજે એના મંદિરો થાય છે હજી પણ. પિત્તળમાં સળકાટ બહુ આવે, ડીમ પડી જાય. આ દુનિયા બધી હાવ ખોટી છે. તમારા હગાવાલાય હાવ ખોટા છે સવારેથી. કોઈ નથી કોઈનું દુનિયામાં.
નકલી વસ્તુને છોટી ગયા આપણે. પ્લાસ્ટિકના સફરજનને બચકા ભરો, હું હવા જવાનો છે. શાંતિ ને સુખ છે ને પરમાત્મામાં છે. જીવન એવું બનાવવું પડે, એ જ અગત્યનું છે. કથા કરવી હેલી છે. હું પ્રવચન કરું ને એ સહેલું છે બોલવું. કથાકાર હોય ને તો જીવન હરખું ન જીવી શકે. એ ખાલી નોલેજ આપે. દૂધ ઉપર પુસ્તક લખે, દૂધ ભાળ્યું ન હોય. એક ભાઈ પુસ્તક લખ્યું છે છૂટાછેડા ન થાય એના માટેનું પુસ્તક મુંબઈથી બહાર પાડ્યું. 35 લાખ કોપી વેચાણી છે. પતિ પત્ની વાંચે ને તો ઘર્ષણ થયા હોય ને તો એકાબીજીને, પણ એ ભાઈ 32 વર્ષની ઉંમરે છૂટાછેડા લીધા છે. નથી કામ લાગતું જ્ઞાન આપણું. તેમ બધા નથી જાણતા વ્યસન નહીં કરાય, ચોરી ન કરાય, ગુસ્સો ન કરાય, પાપ ન કરાય, ભેળસેળ ન કરાય, કોઈની બેન દીકરી સામે જોવાય નહીં ખરાબ. નથી બધા જાણતા? રાવણ નહોતો જાણતો? જ્ઞાની હતો માણસ, બ્રાહ્મણ હતો, વેદ ભણેલો માણસ હતો. 10,000 વર્ષ તપ કર્યું છે એની. મહાદેવજીને પ્રસન્ન કર્યા, બ્રહ્માને પ્રસન્ન કર્યા, વેદ ઉપર ભાષ્યો લખ્યા. પણ માણસે પાપ કેવા કે પાપ બીજું શું કર્યું છે? એક ભૂલ માણસે એવી કરી અને અહંકાર સીતા માતાને લઈ આવ્યો બળજબરીથી. બસ પરિણામ કેવા ખરાબ આવ્યા એના. અને સીતાને અડી ગયો પછી જિંદગીમાં 8 મહિના સીતા માતા 9-10 મહિના લંકામાં રહ્યા છે. નિસહાય હતા, કોઈ નહોતો એની જોડે. હોમગાર્ડ વાળો નહોતો, લાકડી વાળો કોઈ નહીં. રાવણ હાથ પકડીને લઈ ગયો રૂમમાં. ભસ્મ થઈ જાય લંકા હાથે. રાવણ પણ સતી હતા. ધર્મો રક્ષિતી રક્ષત. ધર્મનું રક્ષણ કરો તો તમારું રક્ષણ ધર્મ કરશે. ધર્મને તોડશો તો આપણે તૂટી જશું. અને જેની ધર્મ તોડ્યો છે એ તૂટી ગયા છે. રાજાઓ મોટા મોટા જુઓ, લંડનની અંદર ચર્ચિલ થઈ ગયા. પોતે લખ્યું પુસ્તકમાં, મારું જીવન નિર્થક ગયું છે. નિર્થક જીવન જીવો છું, મારો કોઈ અર્થ નથી જીવનનો. 43 પ્રેસિડન્ટ થયા છે અમેરિકામાં. લિંકન હારામાં 13મા પ્રેસિડન્ટ થયા, અબ્રાહમ લિંકન. એ વ્યક્તિ પણ એના મિત્રને પત્ર લખ્યો કે હું 8 અઠવાડિયામાં આત્મહત્યા કરવા માગું છું. અમેરિકાનો ચાલુ પ્રેસિડન્ટ. આજે માણસના જીવનમાં ખૂટે છે હું. તમે વાંચો નવનીત સમર્પણ 2083 સપ્ટેમ્બર મહિનાનું. ગાંધીજીનો લેખ આવે છે, રડે છે ગાંધીજી. ભડકે બળું છું, શાંતિ નથી મને, એકલો અરણ્ય રુદન કરું રૂમમાં બેઠો બેઠો. કોઈ નરસિંહ મહેતા રડ્યા છે? પસ્તાણા જ ભગવાનના માર્ગે હાલેલી કોઈ વ્યક્તિ પસ્તાણી હોય તો કયો. બાકી વિવેકાનંદ સ્વામી પણ લખ્યું છે કે મેં આ સમાજનું કર્યું ને કરતાં મારા આત્માનું કલ્યાણ કર્યું હોત તો ઘણું સુખી હોત. એના પુસ્તકમાં લખ્યું છે. પણ ભગવાનના માર્ગે હાલીને કોઈ પસ્તાણો કા સત્સંગ કરીને પસ્તાણો છું? અમે કોઈ સાધુ પસ્તાણા જ ઘર છોડી? માર્ગ સાચો છે. સાચા માર્ગે આપણે ચાલી નથી શકતા, એ આપણી મજબૂરી છે. પણ વસ્તુ તો સાચી છે. જોજો તમને ગમશે. નરસિંહ મહેતા ગમે કે નથી ગમતા બધાને? આપણા ગામમાં નથી આવવાનું, આપણા હગાઈ નહીં, કંઈક પાણી ટાંકી નથી બાંધી, બસ. પણ નરસિંહ મહેતાને કોઈ ગાળ્યું દે? બધાને ભાવ. અને કોઈ કથા મોડા આવ્યા હોય અને તમે એમ બોલો, ઓહો દુર્યોધનભાઈ આ બાજુ આવો, અહીં બેસો. રાજા હતા ને તો ગાળ્યું દે આપણે. મને દુર્યોધન કીધો? જો માણસના નામની એલર્જી થઈ ગઈ, કારણ કે ખોટું જીવન જીવો. એટલે દુર્યોધન કોઈ ઘરમાં નડવા આવ્યો છે કે કોપણ કરી ગયા? પણ એ માણસ સારું જીવન ન જીવે ને કોઈને ન ગમે. આ છોકરાઓ છે, કિશોરો, યુવાનો વ્યવસ્થિત ભક્તિ કરતા હોય, ચારિત્રવાન હોય ને તો આખા સોસાયટીના ગામને ગમશે. અને પોતાનો છોકરો રોંગ હશે ને તો એને મા બાપને નહીં ગમે. સૂર્યને ક્યારેય બેટરીથી જોવો ના પડે. મોગરાના ફૂલને પરફ્યુમ ના છાંટવું પડે. પરફ્યુમની દુકાને બોર્ડ ન મારવા પડે. જીવન એવું બનાવવાનું, સુગંધી એટલે કંઈ પરફ્યુમ છાંટીને સુગંધ નથી બનાવવાનું. સહન કરો, નીતિમય જીવન જીવો, લોકોને મદદરૂપ થાવ. કોઈ પણ સ્ત્રી હોય ક્યારેય ફસાવાનું નહીં. અને એ રોંગ માર્ગે હોય ને તો એને પગે લાગીને કહેવાય કે તારી જિંદગીમાં જો ટેન્શન થઈ જાય, દુઃખી થઈશ તું, તારો પરિવાર તૂટી જશે, તો આ માર્ગ બંધ કરી દે. આ તો માણસ છે ને આજે કેટલા બધા પ્રશ્ન મોબાઈલને તેમ જુઓ તમે કેવું હાલે છે. કોલેજોમાં બીજે ત્રીજે છોકરા ભણે છે પણ શું કરે છે? આજે મા બાપને કાંઈ ટેન્શન રહેવા નથી દેતું, જાતે લગ્ન કરી નાખે, પૂછે જ નહીં. અને મોબાઈલ એવું છે ને કે માણસને એટલું બધું એ થઈ ગયું છે ને મારી પાસે દુનિયાનો કચરો જો જ કરે.
મોબાઈલ એક વ્યવહારને વ્યવસ્થા માટે છે. પણ આ બધા સાધન ટીવી ઘરમાં આવી ગયા, ઘરને મંદિર બનાવવાનું છે. ઘરમાં ભગવાનની આરતી થાય, ભગવાનના થાળ થાય, સત્સંગ થાય, વાંચન થાય, એની બદલે ભવાઈ આવી ગઈ ઘરમાં ફિલ્મો. થિયેટર બની જાય ઘર ધ્યાન ન રાખો તો. હું દીકરા નાના નાના છોકરા કેટલા બેઠા થાય પેલી લાઈનમાં, કેટલા નિર્દોષ બાળકો છે આ પવિત્ર. કોણ એનામાં નાખશે ધર્મના સંસ્કારો? આ છોકરાને ખબર છે એનું ભવિષ્ય શું છે? એને બિચારાને શું ખબર પડે? એની મમ્મી એને કપાળમાં તિલક સાંડલો કરી દે, પ્રેમથી પૂજા કરાવે, એને આરતી આપે, માથામાં આમ તિલક સાંડલો કરીને અરીસો આપે, લાંબો હાથ કરીને ભગવાનના ચરણે અડાડે, આરતી શીખવાડે, કેટલો વાલ કરે, ભગવાને થાળ ધરાવે, બેહે, ખોળામાં બેસીને પૂજા માળા કરે. એ છોકરો કેટલો તૈયાર થાય ધીરે ધીરે. આ તો છોકરાને રિમોટ આપે, 3 વર્ષના છોકરાને. અને સોસાયટીની બૈરાને શું કે અમારો છોકરો કેટલો હોશિયાર છે, બધી ચેનલો ફેરવતા આવડી ગઈ ટીવીની. મોટા થઈને તમારી ચેનલો ફેરવી નાખશે. આવું શીખવાડવાનું છે. આ બિચારા બાળકોને હું દંડવટ કરાવી, સંતોને પગે લગાડી, બાળ મંડળમાં લેવાને મૂકવા જવું જોઈએ. શિશુ મંડળો વાલે છે આપણા નાના નાના. આ બધું ઇન્વેસ્ટ છે. જેમ પ્લોટ રોકો છો તમે, શેર બજારમાં રોકો, સોનું રોકો છો, લોકરમાં. આ છોકરાને સંસ્કાર આપો ને, એ તમારું ઇન્વેસ્ટ છે. આ ભવિષ્યમાં એમાંથી જ કમાણી થશે. હારી નકર તમારી કમાણી બધી ફૂંકી મારશે. આ કમાણી કરીએ છે ને તો ખોટા રસ્તે વાપરી નાખશે કાલે સવારે, જો ધ્યાન નહીં રાખો તો. આજે આ સંસ્થા એક BAPS એવી સંસ્થા છે ને, તમારા પરિવારની ફૂલ સેફટી છે અહીંયા, જો વ્યવસ્થિત ઇન્વોલ્વ થાવ તો. એક ભાઈ કેવા મળ્યા ફોરેનમાં, એ કે મારો છોકરો કેટલો બધો દારૂ પીવે છે કે છે, એને કંઈક વાત કરો ને. મેં કીધું હવે એટલો મોટો અમે શું વાત કરી, કે એટલે રૂદો લતે ચડી ગયો છે ને, મારી હાથું હંતાડીને મેં દારૂ રાખ્યો ને એ પી જાય છે કે. હવે એને પેલા તું શું ખાવા પીવે છે ભાઈ? તારે કે મારે કેટલું જીવવાનું છે એને વાત કરો ને, જે થોડુંક જીવવાનું છે પીને પૂરું કરવું તમારે. માણસો આવી રીતે છોકરા સુધરે મને કયો? આજે તમે છોકરાને કેટલી શિખામણ આપો? કોઈ જે શિખામણ દેવી નહીં. આ બધા યાદ રાખજો હૃદયમાં. કોઈ છોકરાને શિખામણ દેવાની જ નહીં આ બાળકોને. મોટા ભાગના પતિ પત્ની બાળકની હાજરીમાં ઝઘડો કરે છે, ઘરમાં જીભાજોડી કરે છે. સાચી વાત છે કે નહીં છોકરાઓ? તમારા મમ્મી પપ્પા નથી ઝઘડતા? હાચું બોલી જાઓ. મંદિરમાં ભગવાન બેઠા, હાચું નહીં બોલે ને એને પાપ લાગશે. બોલાચાલી એટલે પોલીસ બોલાવે એવું ના ઝઘડે, પણ બોલાચાલી થાય છે કે નહીં? બસ હવે જો હાચું બોલવા મળ્યા. જુઓ આલા છોકરાએ પોલિસી વાળા થઈ ગયા. તો કેટલી ટ્રેનિંગ આપી છે ને કે આમ મુઠ્ઠી બાંધી રાખવી ઘરની. હવે આ બધું તમે ઘરમાં કરો ખાવા માટે, એક ચા પીવા હાટું, હગાવાલેની નિંદા કરવી, જૂઠું બોલવું. શું જીવન આપણું? મોડે સુધી ટીવીમાં ને મોબાઈલ લઈને બેહવું, મોડા ઉઠવું. એની પત્ની આરતી કરી દે, ભાઈ ટીવી લે ઓન કરીને બેઠો હોય, મોબાઈલ લઈને બેઠો હોય સોફા, ઊભો થઈને આરતીમાં ન આવે. હું છોકરો તમારો તંબુરો શીખે તમારામાંથી. પછી કે અમારો છોકરો આમ છે ને આમ છે. તમને તમે થાળ ગાવા બેહો જ ઘરમાં કોઈ દે? રવિવારે બેહો રજન દાડે? તમને રસ ના હોય આધ્યાત્મિક માર્ગમાં, ધર્મમાં? પ્રમુખ સ્વામી મહારાજનું નામ સારા વિશ્વમાં કેમ આવ્યું છે? હું એની પ્રવચનો આપ્યા છે? કંઈ સંગીત વગાડ્યું છે? એનામાં કોઈ કળાઓ હતી એવી? જીવનમાં હું એક પુસ્તક લખ્યું નથી, એક લેખ લખ્યો નથી, કંઈ કીર્તનકારની, કથાકારની, કોઈ એવા પ્રવચનકારની. પ્રમુખ સ્વામી 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા સમાજમાં. તમે એક જમાઈને નહીં છોડી શકો ભાણિયાને કે છોકરાને. આજે એક સંત 65 દેશોના માણસોને સારા માર્ગે દોર્યા છે. 6 ચોપડી ભણેલી વ્યક્તિ. શું હતું? એનું હૃદય શુદ્ધ હતું. અને શુદ્ધ હૃદય હોય ને એમાં ભગવાન કામ કરે. ચોખ્ખા પાણીમાં સૂર્યનારાયણ દેખાય. મન ડોળાઈ ગયેલા હોય આપણાને, પછી છોકરાને શીખવાડ, હરખો કે બેસ, શાળા નો કરી. તો એની મમ્મીને તો અમુક એટલું જ બોલતા આવડે, તોફાન કરીશ નહીં, વાંચવા બેસી જા, ધમાલ કરે છો, આમ છે બસ. બે એનું એ હાલતું હોય કેસે ટોટો રિવાસ, બસ એટલું. હવે છોકરા છે નાના તે તો કરે જ બિચારા, થોડુંક ન કરે. તેમ પહેલેથી આવડે? આવા આવશો, આવા બેઠા એવા પહેલેથી હતા? છોકરાઓ કેટલો વાલ કરવો પડે, કેટલો પ્રેમ આપવો પડે બાળકોને. પણ માણસ ટેન્શનમાં જીવે, બાળકોને પ્રેમ આપીએ કે?
મગજમાં બધું વાયરસ ઘૂસી ગયા હોય. કોમ્પ્યુટરમાં વાયરસ આવે ને પછી ડેટા સારા બહાર આવતા જ નથી સાચા. કેટલાય બધા અંદર ભરીને આવ્યા હોય બહારથી, ઘરમાં બિચારો છોકરો દોડા દોડે પપ્પા આવ્યો, આખો ભાઈ તારી મમ્મી કે જતો રહે ભાઈ શાંતિ, કારણ કે ભાઈ ભરીને આવ્યા છે કેટલું બધું આઘું પાછું. તબિયત બગડે ને એટલે અન્નકોટે ન ભાવે આપણને, મન બગડે ને એકેય મજા ન આવે. પૈસાથી આરસ નાખ્યા ને ફર્નિચર કર્યા ને એસી લાવ્યા, બરાબર છે. સંસ્કાર લાવ્યા ઘરમાં, ધર્મ લાવ્યા. ધર્મ લાવ્યા તો ખાલી અગરબત્તીમાં ધર્મ આવી ગયો, દીવો કર્યો એટલે ધર્મ જોવામાં આવે, બોલવામાં આવે, જમવામાં આવે, વ્યવહારમાં આવે, બધાયમાં આવે. આજે હિન્દુઓ છીએ આપણે, કેમ કપાળ કોરા લઈને બેઠા છો? શરમ છે નહીં આવે છે આપણને? કોઈ મુસ્લિમ એનો ધર્મને છુપાવે છે? હું નથી કહેતો બધા સ્વામિનારાયણ ના કરો, તમારે જે ધર્મ હોય એનું કરો. હિન્દુ છીએ આપણે. નહીં 11 આપણે અમુક તો બોલાય નહીં કે 50 વર્ષના આરતી નથી આવડતી. 50 વર્ષ થયા હોય, એક મોટા શિક્ષણ અધિકારી આરતી આપી ઊંધી આરતી ઉતારે, ઊંધી. આપણે ખબર પડી જાય ભાઈ કોઈ દીવો નથી કર્યો લાગતો. હવે છોકરો શું કરશે કયો? બૂટ પહેરીને પૂજા કરી ઠાકોરજીની. એટલે આદિવાસીને ખબર પડે, ચંપલ કાઢીને ઠાકોરજીને સાંડલા થાય. ઘરમાં જ આપણે ના શીખ્યા હોય ભાઈ શું શીખવાડવાનું છે? ફર્યા કરવાનું, મોબાઈલ ને ટીવી ને સોફા ને કપડાં ને આ હટર પટર બધા અમુક હોય ને, છોકરા સ્કૂલ બેગ બદલે ને સાયકલ ધોયા કરે ને પૂઠા બદલ્યા કરે, પૂછે ભણવામાં કશું ન હોય, એવું બધું કર્યા કરે. એમ આપણે છે ને આ બધા રમકડામાં છોટી ગયા, આવા બધા કપડા ને બૂટ ને આ ને આવા વાળ કપાના. વચ્ચે તો પેલા વાળ કપાય પેલા ખિસકોલા ખાઈ ગયા હોય એવા, ખબર? એક ફૂંફડું હોય આજુબાજુ બધે બોલું કરી નાખ્યું હોય, એટલા ખરાબ લાગે. આ એક્ટરો બધા તમારા આદર્શ બની જાય. એકવાર ટીવીમાં કોક નું આવ્યું એટલે બધા છોકરા સડી જાય એમાં. એક્ટરો આદર્શ છે કે આવા મહાન પુરુષો, આ જો સુખી પુરુષો બધા. ભગતજી મહારાજ દેખાતા ને બેઠા હતા ને ભગતજી મહારાજ, વ્હાઈટ કપડે છે, દરજીના દીકરા હતા, 4 ચોપડી ભણેલા. 65 દેશોમાં એની પૂજાઓ લાખો 25 લાખ માણસો કરે છે. હું ભણ્યા હતા ને હું કરી ગયા, આગળ આપણે આવવાનું ન હોય, સમાજ આગળ લાવે. મને એક ભાઈ મળ્યા ને, એ કે આ ધોળા લુગડે હોય ને ભગતજી મારે, એ કે આ ભાઈ અંદર, આ ભાઈ કોણ બેસી ગયા હતા અંદર સિંહાસન? એ ભાઈ છે, તને શું ખબર પડે? આ ભાઈ બેસી ગયા, ગમે તે બેસી જાય. માણસો પ્રશ્ન પૂછે તો ખબર પડે મગજ એનું કેટલું કામ કરે. 4 વર્ષ ઊંઘ્યા નથી વ્યક્તિ, દિવસ રાત જોલું ખાતું નથી. 2 દાડા નિર્જળા પાસ, ત્રીજે દાડે એક ટાઈમ જમે છાશ ને રોટલો બપોરે ખાલી. 23 કલાક સેવા કરી, કેટલા તિરસ્કારને અપમાનોને માર સહન કર્યા છે. કોઈનું વાંકું બોલ્યા નથી ને કોઈના માટે અભાવ નથી થયો એને. ભગવાનને ન રાજી થવું હોય ને તોય થઈ જાય. સબરીબાઈની વાત વાણી વાલ્મિક રામાયણમાં 60 વર્ષ સુધી રામની રાહ જોઈ છે એની. વાલ્મિક ઋષિ હતા ને, ઓલા એના માતંગ ઋષિ 12 બોર થતા ત્યાં, અને બોર એના ઋષિ કીધું કે રામ ભગવાન તારા હાથના બોર ખાશે એકવાર આવી. રોજ વીણિયામાં એને રોજ રાહ જોવે કે આજે રામ આવશે આવશે આવશે. એ વખતે ફોન નહીં, નગર પૂછે ભાઈ ક્યારે આવવાના છો, ક્યાં પહોંચ્યા? 60 વર્ષ ઊંધી રાહ જોઈ. ભગવાનને આવવું પડે કે ન આવવું પડે? નગર એટલી બધી બોરની હાઇલાઇટ થાય. હવે એ વખતે મોટા બોર હતા, પેલા હાઇબ્રિડ ઝીણા બોર, છણી બોર પેલા, એમાં સાખેલામાં શું વધ્યો 80% ઠળિયા હોય. હવે એ 5 બોર રામે ખાતા કંઈ ટેમ્પા ભરીને નથી સપ્લાય કર્યા. એમાં તો બોર તમારે વેવાઈને કેટલું ફ્રૂટ સલાડ ખવડાવવાનું, શ્રીખંડ ખવડાવ, કોઈ કાકોય પૂછતું નથી. અને છૂટા છેડા કોક વાર થઈ જાય ક્યાં બિલ લેવા જવું? આ તો બધા થૂકના હાંધા છે ખોટું બધું. સબરીબાઈ 60 વર્ષ સુધી, એક કલ્પના કરો, રામાયણમાં લખ્યું છે. કેટલી શ્રદ્ધા એ બેનને છે, ત્યારે દુનિયામાં હાઇલાઇટ થઈ છે. તમારા ઘરે સંતો પધરામણી આવવાના હોય ને કંઈક જ્યુસ બનાવ્યું હોય, કદાચ 10 મિનિટ મોડા આવીને પી જાય કે નહીં આવી લો. આપણી શ્રદ્ધા તો સખત હોય તે બધી. બધા ભાગ્યશાળી તો બનાવતા જ નથી, પણ કંઈક બન્યું કદાચથી. પણ સબરીબાઈ ને બધા ભક્તો થઈ ગયા. ભગતજી મહારાજ વાત કરી, શાસ્ત્રીજી મહારાજ 43 વર્ષની ઉંમરે વડતાલમાંથી નીકળ્યા છે, ને વડતાલમાંથી નીકળ્યા નથી, દુઃખ પડ્યા એટલે નથી નીકળ્યા. એને તો ઝેરે આપ્યું છે, ખુયાઈ માર્યા છે, આ કપડાં ખેંચીને ધોળા પહેરાવ્યા 2 વર્ષ સુધી, કોઈને ફરિયાદ કરી નથી ને કોઈનો અભાવ લીધો છે, કોઈની પર ગુસ્સો નથી આવ્યો નહીં.
એ પુરુષ સ્થિર હતા. હોનાને કાટ લાગે નહીં, હોનાનો દોરો ઢીલો અક્કડ થાય જ નહીં, બધી ઋતુમાં એક હરખો રહે. સાસી મહારાજ આખા વડતાલ સંભળાદીની આખા ભારતમાં નામ ગણાય વિદ્વતામાં, એવા વિદ્વાન હતા. પાછા ઓર્ડિનરી નહોતા. અક્ષર અને પુરુષોત્તમને પધરાવવા માટે વડતાલમાંથી અલગ થયા છે. આ શાસ્ત્રમાં લખેલી વાતો છે. આપણે મોક્ષમાં કાંઈ ખબર ન પડે. મહાન પુરુષો સાસીમાં કહેતા પૃથ્વી બધું સહન કરે, અસત્યનો ભાર સહન નહીં કરે. જો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ખોટું હોય અને અમે કોઈ સંસ્થાને પાછી પાડવા કે ઈર્ષાથી અલગ થયા હોય, અમે માન મોટપ માટે અલગ થયા હોય, તો 500 પરમહંસોને માર્યાનું મને પાપ લાગે કે છે. સાસીમાં બોલ્યા છે. એનો ફોટો નથી પાડવા દીધો, એની જય નથી કોઈ બોલાવવા દીધી, એને પડી જ નથી. એક સાચું જ્ઞાન આપણને ભગવાનના માર્ગે આ જીવો થાય, એનું કલ્યાણ થાય, એના માટે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન સાચું જ્ઞાન છે, શાસ્ત્રમાં લખેલું, એ આપણને આપ્યું. હિન્દુ ધર્મમાં બધે લક્ષ્મીનારાયણ નર નારાયણ હોય છે કે નહીં? સીતારામ, ક્યાંય એક ભગવાન જોયા તમે? એકલા ભગવાન કોઈ મંદિરમાં? એકલા ભક્તોના મંદિરો છે. હનુમાનજીનું મંદિર ક્યાંય રામ નો, એકલા હનુમાન હોય છે. જલારામ બાપા એકલા હોય છે, સાંઈબાબા હોય છે. ભક્તોના મંદિરો થયા છે, પણ એકલા ભગવાનનું મંદિર ક્યાંય નથી. એટલે ભક્ત સહિત કોઈ ભગવાન થઈ શકતો નથી. પ્રમુખ સ્વામી હોય કે મહંત સ્વામી સાસીમાં, ભગવાન કોઈ છે જ નહીં. ભગવાન એક જ છે, આદિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. પણ એના દાસ, ભગવાનની નજીકને રહેનારા, ભગવાનની મરજીના જાણનારા, એ આ પુરુષો આપણને, જેમાં બાળક હોય, નાના નાના છોકરા, એની સફાઈ કોણ કરે? એના પપ્પા માથું ઓળી દે, લુગડા પહેરે, એની મમ્મી કરે. ગોબરો હોય ને તો શું કે તારે મમ્મી આગળ જતો રહે, એ માથું ઓળે ને કંઈક પાવડર લગાવે ને કપડાં હારા પહેરે ને પછી એના પપ્પા ખોળામાં બેહારે ફરવા લઈ જાય, ખવડાવે, રમાડે. ગોબરો હોય તો શું કે તારે મમ્મી આગળ જા. સંત છે ને આપણી માં છે, આપણા અંદરની સફાઈ કરે છે, વ્યસનનું, કામ, ક્રોધ. પછી ભગવાન આપણા પિતા એને ખોળામાં આપણે સ્વીકારે. આજે પ્રમુખ સ્વામી વ્યસન તો મુકાવ્યા છે, પણ સ્વભાવય મુકાવ્યા છે, વાસનાઓ મુકાઈ દીધી છે. કેટલું સમાજમાં કામ કર્યું છે, કેટલું કામ કર્યું છે. કોઈ નો કરીએ કે મોટા સમાજ સેવકો દુનિયાના બધા ભેગા કરો, 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા. એ સમાજ સેવામાં પૈસા કેટલા? 50 રૂપિયાનું વ્યસન ગણો, રોજના 5 કરોડ થાય. મહિને 150 કરોડની સમાજ સેવા કોણ કરે છે દુનિયા? દર મહિને 150 કરોડની. અને એક વ્યસની હોય ને 10 ને કરાવતો હોય પાછો, એના ઘરમાં ડખા થાય, વધારાના રોગ થાય. સ્વામી બાપાએ કેવા કામ કર્યા છે. હિન્દુઓ ધર્મને દુનિયામાં આમ હાઇલાઇટ કરી દીધી, દુનિયાભરમાં. વિદેશોમાં કોઈ ગણે નહીં આપણને, ત્યાં ભારતની શાન વધારી દીધી બાપાએ. અને કેવા સાધુઓ બનાવ્યા, જો ધન શ્રીના ત્યાગી 1000 સાધુઓ બનાવ્યા છે. ધર્મ છે ને માણસની અંદર આવી જાય ને, હૃદય શુદ્ધ થાય ને, તમે ધારો એ કામ થાય. આનંદ અંદરથી જ આવે, કોઈ વસ્તુમાં આનંદ નથી. દુઃખ માત્ર સ્વભાવના છે, એ સ્વભાવ કાઢવા જ પડે. પતિ પત્ની ખેતરમાં કામ કરીને એક ઝાડવા નીચે બેઠા, બપોરે જમવા, તડકામાં કામ કરતા હોય ખેડૂતો સિઝનમાં. એને હોવ શું કે એને કે તમને આ ઝાડવા પર ચડતા આવડે છે? કે કંઈ ફળવાળું ઝાડવું નહોતું, એમને વડલો, એમાં શું કંઈ કેરી હોય બરાબર આંબા ઉપર લઈ આવો તમે. એનો પતિ કે ના મને આવડતું નથી, કે તમે વાંદરામાંથી ગયા, વાંદરા ફટફટ ચડી જાય છે. આવો ધંધો કરાય? હવે પેલો સડશે ને પગ ભાંગશે, તું સેવા કરવાની છે. અને પેલો પાછો હું એવો, તે લાગી ગયું એને, તે વહેલો ઉઠીને પ્રેક્ટિસ કરવા જાય, હું ચડી જાઉં. ને મહિનામાં આવડી ગયું ઝાડવા ઉપર ચડતા. પછી એકવાર કે મને આવડે છે, ચડી જાય. એ કે ચડો તો. ઝાડો પર ચડીને ઉતર્યા ને, એમાં હું ધાડ મારી, વાંદરા ચડી જાય. વાંદરા જેવું કામ કર્યું કે લો. હવે આ સ્વભાવ ખોતરીને દુઃખ ઊભા કરે. ઘરમાં અમથું તો પૂછપૂછ કરે, શું છે, આમ છે, હું કામ બોલવું? કાંઈ જરૂર વગરનું બોલવું ને કોઈ સલાહ ન દેવી. આ વડીલો બેઠા છે ને ખુરશીમાં, સલાહ નહીં દેવાની, બસ. કોઈને સલાહ જ ન દેવી તમારે, કોઈને ગમતું જ નથી. આ છોકરાઓને ન દેવી, બહુ નાના છોકરાને શીખામણ દે કરે, ગમે જ નહીં એને ખબર પડે જ છે બધાને કેવી રીતે રહેવું. કંઈ બીજું દીવાને અડવા ગયો હોય, કંઈ પડી જાય હોય બરાબર છે, એમને મનમાં બધું કે જ કરે. એને દાદા નવરા પડે, જેને મમ્મી શીખામણ, એ નવરા, પેલો થાકી જાય બિચારો. આ છોકરા કેટલા ખુશાલ હોવા જોઈએ. બિચારા બેઠા થાય તો જુઓ, આ મોઢા કેવા એટલે ટેન્શનવાળા. છોકરાઓની ટેન્શન છે, બોલો કેવું ઘરનું વાતાવરણ છે.
છોકરા બિચારા ટેન્શનમાં બેઠા કેટલા નકા ખુશ હોવા છે, આમ કેટલી મસ્તી કરે, ધમાલ કરે, આનંદમાં હોય. અમે એક જગ્યાએ લંડનમાં અમને પધરામણી કરીને હમણાં ગયા ત્યારે તો ફોટો પડાવી કે ફોટાનો બહુ તો ફોટા પડાવતા થશે. છોકરો બેઠો, એના પપ્પા શું બોલ્યા, પલોઠે હરખી વાળ, પછી હાવ નાનો છોકરો હાવ, અને એ ભાવથી બોલ્યા ને, હરખી પલોઠી વાળી જે બોલ્યા ને એ બોલવાનો ટોન્ટ એ છોકરાને એટલો વાગ્યો ને મનમાં. કહેવું જોઈએ ધીરે રહીને, જો ફોટામાં છે ને તું કેવી રીતે બેઠો છો, ફોટો આવો આવશે તારો, તું સરખું બેસીને સરસ ફોટો આવે. પણ હું હરખી વાળ પલોઠી, અને છોકરાને બાપની સામે જો મેં નજરે જોયું, પેલા આમ દુશ્મનની સામે જોવે ને એમ જોવે, એમ એવી આંખ્યું. મેં કીધું આ ભેગો આમ મોટો થઈને સેવા કરવાનો જ નથી, ખબર પડી જ ગઈ અમને, અત્યારથી દિવાલ થવા મળી છે એને. હાલો ખરું છે હો, હાલો આમ નાના છોકરાને બહુ ઈગો હોય છે, આ બધાની વચ્ચે ટોક્યો હોય ને, બહુ અનુભવ થઈ ગયા અમને. જ્યાં જઈને દુનિયામાં બધે પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન. અત્યારે બધાને તમે પૂછો કેમ છો, મજામાં જ કહો ને તમે. દવાખાનામાં દાખલ કર્યા હોય, ખબર કાઢવા દે કેમ છે કે સારું છે, તો ઘરે જતા રહો ને બાટલા શું કામ ચડાવ્યા હતા, બોલવાનું ખાલી સારું છે. તમે બધા એમ કહો છો કેમ છે કે મજા, તો હમણાં ભગવાન વરદાન માગવાનું કે કેટલું લીસ્ટ કરી, તો મજા છે તો ક્યાંથી આવ્યું આ બધું. બોલવું જુદું અને વર્તવું જુદું છે. છોકરાને વાલય માપનો કરવો, બહુ છોટી ના જવું છોકરામાં, જે થતું હોય ને એ પ્રમાણે જ કરાય. પ્રમુખ સ્વામી અમને એટલો બધો હેત આપ્યો, પણ બાપા બહુ અમારામાં છોટ્યા નથી, ભગવાનમાં છોટેલા હતા. આપણે તો છોકરો હોય ને પછી આમ એટલું બધું આમ કરે ને, છોકરાને એલર્જી થઈ જાય કોક વાર આપણી. બધું ઘરમાં રહેવું કેવી રીતે, પતિ તરીકે બરાબર છો તમે, પિતા તરીકે બરાબર છો, દીકરા તરીકે બરાબર જીવો છો, પત્ની તરીકે બરાબર છો, સાસુ તરીકે બરાબર છો, તો જીવન સફળ છે આપણું. ભગવાને ફાઇલ આપી દેવી પડે, મારું જીવન તપાસી લો, સાસુ તરીકે પતિ તરીકે જે હોય. સાસુને મનમાં બહુ બોસિંગ થાય, બસ શિખામણ દે, ટોકે, લીસ્ટ કરી દે. શાક લેવા જવાનું તો એની હોવને લીસ્ટ હાવ કરી દે, એને ખબર નથી પડતી, પહેલી તમારી ડેટ ઉતરવા આવી એને બધી ખબર પડે છે. એટલે ટમેટા લાવજે, એટલું આમ લાવજે, આવીને તરત પૂછે શું ભાવે આવ્યું, બધું પૂછાય, એવું બોલાય. અત્યારે તો નોકરને નથી પૂછાતું શું ભાવે, કેટલું વચુર ઘટ્યું, ઘરમાં વહુને પૂછે, બોલો હા હું કેટલા પૈસા વચ્ચા ને ઘટ્યા, આ બધું પૂછાય. શેનું શાક બનાવવું ને શું છે તમારે, ઘર જ આપી દેવાય, છોકરાને વહુ આવી એટલે આ ઘરની માલિક જ તું છો. બાપ દીકરો બેઠા હતા ને ફળિયામાં, ને ઉપરથી કાચની બરણી પડી મરચાની ભરેલી, 2 કિલો હળદર ને ધાણા જીરું ભર્યું હોય, કાચની બણીઓ, પેલી પાટીઓ હોય ને રસોડા ઉપર, એમાં ઘણા શું ઉતાવળે હોય ને મારી જેવા, ઢાંકણું દબાઈને મૂકી દેવું પડે, આટા ન ચડાવે જલ્દી. અને લેવાવાળા કોઈક બીજા હોય તો ઢાંકણું પકડીને ઉતારે પાછા, કે ભીના હાથ હોય, તેલવાળા હોય, આમ સેજમ. હવે એ પડે એટલે બાપ દીકરો ફળિયામાં બેઠા છે ગામડામાં, ને પેલી પડી એટલે અવાજ તો આવે, કાચની બરણી ફૂટી ઉપરથી પડે એટલે 2-3 ફૂટથી. એટલે એને પપ્પાએ એને છોકરાને પૂછ્યું કે જોતો બરણી કોનથી ફૂટી, છોકરાને હોવે રહોડામાંથી હાહુ બે. હવે એની કીધું કે તું તપાસ કરી કોનથી ફૂટી, એ બોલાય કે ન બોલાય હું તમને પૂછું છું. તે કોનથી ફૂટી એટલે 102 કલમ લગાવવાની તમારે. તે છોકરો ગયો જ નહીં પૂછવા, એ કે તને કહું છું તપાસ કરીને, એ કે મારી મમ્મીથી જ ફૂટી હોય, કે તારી વહુથી ન ફૂટે, કે મારી પત્નીથી ફૂટી હોય, મારી મમ્મી બૂમો ન પાડતી હોય કે. સિંહને કોણ કે તારે મોટું ગંધાય. અત્યાર સુધીમાં વડીલો તમે પણ બધાય ઘરમાં કેટલી ભૂલો દેખાડી છે, એક ભૂલ સ્વીકારી છે આપણે, ભૂલ થઈ જ નથી, આપણે ભગવાન છીએ, ભૂલ નથી થઈ. પણ માણસ બુદ્ધિ ક્યાં વાપરે છે, ભૂલનો સુધારો નથી કરતો, ભૂલને ઢાંકવામાં બુદ્ધિ વાપરે પોતાની. જો ભૂલ દેખાડે તો હામાની 3 ભૂલ આપણે દેખાડી દે, પણ આપણી ભૂલને અડવા નહીં કોઈ. અને યોગી મહારાજ એવું કહેતા કે મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં, મને કોઈક ટોકે ગમે કે આપણે સુધરી જવાય. ડૉક્ટર રોગ બતાવે તો રાજી થઈને પૈસા આપી છે, નિદાન કરે, પણ આપણે ભૂલ દેખાડે એટલે ગુસ્સો કરીએ. ક્યારેય ઘરમાં કીધું છે કે મારી કંઈ ભૂલ લાગતી હોય સ્વભાવ કહેજો. માણસ આજે જીવન જીવે હવની રીતે હવ,
એટલે શાસ્ત્રો આપણને ધર્મ પૈ જીવન, તમે સંસારી માણસોમાં એટલા જ પૈસામાં આ જ પરિવારમાં તમે સુખેથી રહી શકો. તમે પૈસાથી ફર્નિચર બદલો, આરસ બદલશો, તમે એસી ગાડીઓ બધું બદલશો, તમે કપડાં, મેનુ, ડાઇનિંગ ટેબલ, બધું જ ફ્રીજ, પણ પરિવાર બદલવાના પૈસાથી? પરિવાર જે છે એ સ્વીકારી લો. તમારે જે દીકરા દીકરીઓ છે, મા બાપ છે, અને પત્ની છે, પતિ, એ જે ભગવાને આપ્યા છે એને સ્વીકારી લો. તમને એક ભાઈ છે આપણા બહુ ઊંચા લેવલના કાર્યકર છે, ટોપ, એનો દીકરો પણ આપણો નિર્દેશક છે, એની બેન પણ કાર્યકર છે આખા ઝોનની, એને એક ડૉક્ટર જોડે પણ આવીશ. હું આખા પરિવારને ઓળખું છું. એ પરિવાર સુરેન્દ્રનગરનો છે, અને એ ડૉક્ટરને પણ 14 વર્ષ થયા, 2 દીકરા દીકરીઓને થઈ ગયા છે. હવે એ ડૉક્ટર શું કહે છે કે મારી પત્ની મને નથી ગમતી 14 વર્ષ પછી. એટલે બધા હગાવાલાએ કીધું કે તને હું ઘરમાં કામમાં કાંઈ ફેરફાર છે, એના જીવનમાં કાંઈ ફોલ્ટ છે, રસોઈ હરખી નથી કરતી, ઘરનું કામકાજ, છોકરાઓના સંસ્કાર, એ કે એ બધું બરાબર છે, પણ એનું મોઢું મને ગમતું. મને એના પપ્પા મારે કે રેડ્યા છે, બી બેનના પપ્પા. હવે એ ભાઈ ડૉક્ટર છે ને, એને કોક બીજાનું મોઢું ગમવા મળ્યું છે ને, એટલે ચાળા કરવા થશે. હું તમને સાચું કહું છું, 14 વર્ષે ખબર પડી મોઢું નથી ગમતું. જો એના બાપે એને ડૉક્ટર બનાવ્યો છે, જીવન જીવતા નથી શીખવાડ્યું. એક ડૉક્ટર છે, એક બેનને એક છોકરો એવો જન્મ્યો કે 2 માથા હતા એને, 2 માથા. હવે એક માથું કાપીને એનું ઓપરેશન કરવાનું હતું. આ મિની રાવણ જેવું કહેવાય, 2 માથા એટલે. હવે કાપવું, અને એ માથું કાપવું એટલે માણસ જીવે કે મરી જાય. પણ એ ડૉક્ટર છે ને, હું ઓળખું છું ડૉક્ટરને, એની માથું કાપ્યું એક, અને છોકરાને જીવતો રાખ્યો, અને સર્જરી એવી કરી આપી, આમ તમને લાગે એક જ માથા છે જેની એ રીતે બધું સેટ થઈ ગયું. ને એટલો હોશિયાર ડૉક્ટર, એની હોસ્પિટલનું ઓપનિંગ પ્રમુખ સ્વામી કર્યું છે. હું એ પરિવારને સારી રીતે ઓળખું છું. હવે એને એક દીકરી જન્મી, એ દીકરી 4 વર્ષની થઈ ગઈ. એના સસરાને એસી બનાવવાની ફેક્ટરી છે મુંબઈમાં, વૈષ્ણવ છે, ધર્મવાળા છે. એ ડૉક્ટરની પત્ની પણ કયાગરી, ચારિત્રવાન અને પવિત્ર છે. પણ એ ડૉક્ટરને એક ખિસ્તી ધર્મ પાળવાવાળી બે નર્સ એના દવાખાનામાં કામ કરે છે ને, એની જોડે એને પ્રેમ થઈ ગયો. રોજ ભેગા બેસીને ચર્ચા કરે, ચા પીવે, વાતો કરે. ગમે તેટલું ડીપ ફ્રીજમાં ઘી હોય, અગ્નિની બાજુમાં ઢીલું પડવા જ મળે. અને એ ડૉક્ટરે શું કર્યું, ખિસ્તી ધર્મની પેલી છોકરી જે નર્સને જોડે લગ્ન કરવા માટે એની પત્નીને હેરાન કરવા માંડ્યો કે આ ભાગી જાય, ઘરમાંથી કાઢી મૂક્યું એને. નિર્દોષ વ્યક્તિને દુઃખી કરવાના ઉપાય કરવા માંડ્યા. ધીરે ધીરે ધોલું હતી મારી. અત્યારે જો કાયદા બહેનોને ખબર નથી, કેટલાક ખાલી બોલે ને માનસિક ત્રાસ આપે, તમને સાક્ષી ન મળે સીધા પૂરી જ દે જેલમાં સરકાર. હવે એના સસરા મુંબઈથી આવ્યા, મને મળ્યા. મને કે તમે સમજાવો અમારા જમાઈને, મારી દીકરીઓનો કોઈ પણ ફોલ્ટ હોય તો બતાવે, માફી માગીને સુધારો કરી નાખશે. હવે એ આવી વાત કરીએ ને, તમાકુ છોડાવી આપણે કહેવાય જલ્દી ભાઈ બીડી છોડી દો, તમાકુ, પણ આ બાબતમાં કહેવું ને થોડું બહુ વિચારીને કહેવાનું. ડૉક્ટર છે, મોટો સર્જન. પછી એના એક ભાઈબંધ ડૉક્ટર હતા ને, એને મેં બોલાવ્યા પાછા, અને બે ભેગા થઈને અમે મિટિંગ કરીને પછી કીધું કે આપણે આવી રીતે કહેવું. એમ બોલાવ્યા ડૉક્ટરને, એના સસરાના કહેવાથી. ડૉક્ટર કે મારા અંગત જીવનમાં રસ ન લેવો તમારે, તમે તમારું કામ કરો, હું બરાબર છું. અને એના સસરા કીધું કે આમાં કંઈ સુધારો નહીં થાય, મારી દીકરી આખી જિંદગી હવે દુઃખી જ કરશે આ. એટલે દીકરીને લઈને નીકળી ગયા. ને એ ડૉક્ટર કે આ છોકરીને લેતા તો માને જ જોતી, નાની છોકરીને. અને ખ્રિસ્તી ધર્મની છોકરી જોડે એની લગ્ન કર્યા. એ ખ્રિસ્તી છોકરીએ કીધું કે આને કાઢી મૂકી, કે મને કાઢી મૂકી, એટલે બધામાં મારું નામ એડ કરી દે, હોસ્પિટલમાં દસ્તાવેજમાં મારું નામ જોઈન્ટ કરી દે, બંગલામાં, બેંક બેલેન્સમાં, બધે પ્રોપર્ટીમાં, જમીનનું જે કંઈ એનું ફાર્મ હોય બધામાં નવું નવું. અને એટલું હેત હોય ને, શરૂઆતમાં કેવા દેખાય, ચંદ્રમુખી, બરાબર ને. પછી થોડો ટાઈમ જાય એટલે સૂર્યમુખી, અને પછી જ્વાળામુખી. નવું દાડા. આ છોકરાએ હશે બધું સમજાય જવાને.
હશે જ, બધાય ખબર પડે અમને, ઘરમાં નહીં ખબર પડતી હોય. હવે એ એટલી દાદાગીરી કરવા મળી ને ઓલી છોકરી ખ્રિસ્તી ધર્મની, ડૉક્ટરને મજૂરની જેમ રાખે છે. ડીશ પણ એ જમી રહે ને પછી ડૉક્ટરને ઉટકવા જવાનું, છોકરીની ડીશ એની વાઈફની. અને એટલો બધો ત્રાસ થઈ ગયો ને, ડૉક્ટર મારે ઘરે, હકીકત આ ભગવાન બેઠા ને કહું મારે ઘરે રડેલા છે કે મને આમાંથી છુટકારો કરો ને. એના સસરા આવ્યા હતા કે આમાંથી છુટકારો કરો. જો માણસ ક્યાં આવી ગયો પાછો, બ્લેડ ઉપર મધવન છાંટવા જાઓ એટલે જીભ જ કપાય. કોઈ દે બોર્ડર બહાર જવાની. મનને કંટ્રોલ કરો, થોડો મન ઉપર થોડો લગાવ રાખો, અને એના માટે અહીંયા આવવું પડે. બોડી બનાવવા અખાડામાં જવું પડે. આસન ને કસરત ને વોકિંગ ને દોડવાનું જે કાંઈ હોય એનું જીમમાં જવું પડે, બોડી બને. અને અહીંયા આવો ને તો મન મજબૂત થાય આપણું. કથા સુણ્યાથી મન શુદ્ધ થાય, શરીરનો મળ જળથી જાય. સત્સંગમાંથી હું લખે છે, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન તજાય ત્યારે. સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. કોઈ ગઢા માણા હોય ને એના ઘરે જઈને એના છોકરા કે ધૂન કરો, માં દાદા ધામમાં જાય તો અમે કંઈ ધૂન કરવા ન મળી. પહેલાં પૂછીએ ભાઈ કેટલું જમે છે. 3 ટાઈમ ખાતા હોય ને 3 ટાઈમ તો અખંડ ધૂન બેહારો તોય નહીં જાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે. જો અન્ન પાણી છોડવા મળે ને, લાકડાની તૈયારી કરો, ધૂની નહીં કરવી પડે. સત્સંગમાંથી પડવાનું થાય. આ સત્સંગમાંથી તમે જેટલા આવ્યા છો ને અહીંયા, મહેરબાની કરીને સત્સંગ છોડતા નહીં. તમે કાઢી મૂકે ને અહીંથી તોય તમે મંદિરમાં આવજો. તમારા મોક્ષનો રસ્તો આપણને મળ્યો છે અનંત જન્મથી. આવા પુરુષો આપણો મોક્ષ કરે, મહંત સ્વામી જેવા, પ્રમુખ સ્વામી, બારી ક્યાંય નથી તમને બારી. બધું મળશે તમને. નારી મિલી ફૂલવારી મિલી, જો ટારી મિલી મહી કાચ ઢળ્યો. માન મળે, સન્માન મળે, બહુ ભાગ્ય, બધું મળશે તમને. પણ તમને સત્સંગ નહીં મળે. આ દુર્લભ, આ સત્પુરુષ નહીં મળે. તમારા મોક્ષની વાતો કોઈ નહીં કરે. એટલા ફોન તમારી ઉપર આવ્યા અત્યાર સુધીમાં. એક ફોન આવ્યો છે ઘરમાં, આરતી કરો કે એકાદશી કરો? તમારા વેવાયના હાહુ હાહરાના જેના ફોન આવ્યા હોય ને કર્યો છે કંઈ ફોન તમને? હું કે ટાઈટ કેવી પડે છે, એમ ધાંડવો બને, હું ઢેબરા બને ઢોકળું, આ હટર પટેલિયા ફોન તમારા કહીશું. કશું લેવા ન હોય ફોનમાં. મુન્નો શું કરે ને ટીનો ઢેકડો. કોણ તમને વાત કરે? તમારા કલ્યાણની વાતો કોણ કરે દુનિયામાં? આ BAPS સંસ્થા કોઈ એવી સંસ્થા નથી કે તમને ઉલ્લુ બનાવે. પૈસા માટે સંસ્થા નથી આ. આમાં કોઈ રાજકારણ નથી. કોઈ સાધુને એક પાય રાખવાનો નિયમ અડી જ ન હોય કે પૈસો રાખે તે દાડે અહીં રહી શકવાના લાયક જ નથી. કોઈ ચા નહીં, કોફી નહીં, કોઈ પીણું નહીં, કોઈ આઈસ્ક્રીમ નહીં બજારનો, કોઈને ટીવી નહીં, કોઈને સ્ત્રી નહીં, કોઈને મા બાપ નહીં, કોઈનો પરિવાર નહીં. એક ભગવાનના આધારે જીવે છે આ સંતો, જેને કોઈ સુખ દુનિયાનું નહીં, કોઈ દાગીનો નહીં, કોઈ મેકઅપ નહીં. મહિને એકવાર હજામ જ કરે ને આવા 2 જોડી લુગડા બસ. અને કામ કરે ઠાકોરજીનું. જુઓ કેટલા કલાકો સુધી, કેટલી મહેનત કરે. સંતો પગાર આપે ને તો એટલું કામ કોઈ ન કરે. શું લેવું છે સમાજ આગળથી? અમારે શું લેવું છે? સાચું જીવન જીવવા સંતો આ BAPSના 1060 સાધુ બાપાએ બનાવ્યા છે ને, આવા 7,500 તો બાળમંડળ શરૂ કર્યા. 7,500 નાના બાળકોને સંસ્કારો મળે. દુનિયાની કોઈ સંસ્થામાં 500 બાળમંડળ નહીં ચાલતા. શિશુ મંડળ શરૂ કર્યા, હાવ ઝીણા છોકરાના. અહીંયા તમારી દીકરીઓ, નાની બાલિકા, શિશુ બાળકી હોય, કિશોરી કિશોરો, બધાના સંમેલન. અત્યારે જો શિબિરો હાલે છે બાળ કાર્યકરોની. કેવા બધા છોકરાઓ જો સવારમાં બધા પૂજા, બાળકો પૂજા કરતા, ઊંચી આંગળી કરો તો સવારમાં પૂજા કરતા હોય. જો એટલે આ છોકરાઓ જો નાના નાના પૂજા કરતા હોય માળા સવારમાં. તું પૂજા કરે છે? આ કરે છે? તુંય કરે છે? હા, 2 છોકરા ઊભા થાવ તો તમે 2 નાના ઊભા થઈ જાઓ. તુંય ઊભો થા. જો આ છોકરા નાના નાના, પેલા 2 પાછળ ઊભા, જો ઊભો થા તું. આ છોકરા પૂજા કરે છે. જો આ છોકરો છો એની બાજુમાં પહેલાં ઊભો કરી એક ને આ બધાને પગે લાગો આમ હાથ જોડીને.
આ છોકરા સવારમાં માળા ફેરવે છે, ગૌમુખી લઈને માળા ફેરવા બેસી જાય. આ છોકરા દંડવટ કરો છો ને ભગવાને, પ્રદક્ષિણા કરે, મા બાપને પગે લાગો છો, બસ બેસી જાવ. આ છોકરા આ કામ કરે છે. કોણ શીખવાડે છે? આ કેટલા નાના નાના છોકરા છે, નાહી ધોઈને એટલી ઠંડીમાં માળા લઈને બેસી જાય પૂજા પાથરી. તમે કલ્પના કરો, અમે એક નવા ગામ નાયકા ગયા ને, છોકરો સભામાં આવતો હતો ને, મને કે અમારે ઘરે પધરામણી આવો ને, જો એટલા છોકરાને ઊભા કર્યા ને, બધા છોકરાને ચાર્જિંગ થઈ, એને કથા ન સમજાય, થોડું એને છેલ્લું થોડું નાખે ને એને કથામાં આમ લાગે કે આપણે ઇન્વોલ્વ છીએ. હવે છોકરો કે પધરામણી આવો, અમે આરતી પેટાવી, દાદાને આપી, તમે ઉતારો. આમ દાદા કે મન ન ફાવે. મેં કે અમે ગાશું, તમે ખાલી ઉતારો. કે છોકરા, મેં છોકરો તો આવે બાળ વલણમાં, તમે લાભ લો. આમ પકડીને મેં ઉતારો ને, તે બોલે ઉભરાયું પછી ઉતારો ને, આમ હેઠે મજી દે, ઉતારી આમ હેઠે, ઉપરથી હેઠે ઉતારવાનું ને. એમ મન કે તમે માથાકૂટ કરો, મેં કોઈ દી આવું કર્યું નહીં. તો તમે શું કર્યું છે તારે? આવું નથી કર્યું, કેવું કર્યું તમે? હવે એને માણસનો અવતાર ભગવાને આપ્યો છે. અને આ છોકરા જો એને મા બાપને પગે લાગવું જોઈએ કે આવા છોકરા તૈયાર કર્યા બિચારા. એક ભાઈ એક દાદા ધામમાં ગયા ને, તો ગામવાળા ભેગા થઈને કે દાદા બિચારા મરી ગયા, કાંઈ લઈ ગયા જો? એ કે કાંઈ લઈ તો નથી ગયા, પણ 2 છોકરા મૂકી ગયા છે ને આખા ગામને નડે છે. આ બિચારા છોકરાઓ નાના નાના પગે લાગ્યા, આમ નિર્દોષ ગયા. માળા ફેરવે બાળકો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ ભારતમાં લાખો કરોડો બાળકો હશે, માળા ફેરવાવાળા કેટલા છોકરા છે કયો મને? છોકરાઓ બિચારા આપણા નાના બાળકો તિલક સાનલો કરે, જો પેલો હોતી કરે, તુંય કરે છો, જો આ તું ઊભો થતો એને ઊભું થવું એટલે બિચારા એવું ચાંગલી કરી થઈ જતું, તોય થા. જો આ છોકરા પૂજા ઊભો થા, વાંધો નહીં થા. આ છોકરા સવારમાં જો પૂજા કરે, કેટલા આને બિચારા એમ છે કે અમે રહી ગયા. બધા કરે છે, તમે બધા કરો છો પૂજા કરે છો ને, પૂજા કરે સવારમાં. બેસી જાઓ. આ BAPS જુઓ તમે, ફાઉન્ડેશન કેવું તૈયાર કરે છે કોન્ક્રીટ. આ છે ને સંસ્થા વધારવાનું નથી, એ મનમાં જ કાઢી નાખજો. સમાજ સુખી થાય. સંસ્થા તો ભગવાન વધારે, તમે હું વધારવાના છીએ. અને સંસ્થા એટલે શું છે? આ ધર્મ છે એક. એ સંસ્થા એટલે કંઈ એવું નથી ભાઈ અમારી આ બધી અમુક જ્ઞાતિનો ધર્મ ના. આમાં દરેક 18 વર્ણ આવે છે આપણામાં, અને દરેક ભગવાનને આપણે પધરાવી છીએ મંદિરમાં. બધા ધર્મને આપણે આવરી લીધા છે. બધું હિન્દુ આપણે બધા એક છીએ. તમે સ્વામિનારાયણ હો કે ન હોય, મૂળ આપણે એક ભગવાનના દીકરાઓ છીએ બધા જ. કોઈ ધર્મનું વાંકું ન બોલવું. મહાદેવનું નહીં, માતાજીનું નહીં, ને રામ ભગવાન કે શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, કોઈનું બોલાય જ નહીં આપણે. કોઈ માણસની નિંદા ન કરાય. ઘરમાં કોઈનો પતિ એવો સ્વભાવનો હોય તો પત્નીને સહન કરવું થોડું. સીતા માતાએ સહન કર્યું છે આખા પરિવારનું, સહન કરવું. અને કોઈની પત્ની સ્વભાવની એવી હોય તો એને પતિને થોડું સહન કરવું. તમને અર્પણ થઈ છે એનો પરિવાર છોડીને, થોડો સ્વભાવ સહન કરો. એક મજૂરી કરે છે ઘરમાં, વાસણ ઉટકે છે, કપડાં ધોવે છે, રસોઈ કરે છે, થોડીક નાની મોટી પ્રકૃતિ હોય. હવે આપણા દાદાની હોય, દીકરાની હોય, આપણી હોય, તમારી પત્નીની હોય, થોડું જતું કરો, થોડું નમી દો. પતિ એવો હોય ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે, થોડો ટાઈમ છે 5 પતિ વર્ષ હાંચવી લો ને, એને ભગવાન ભજવા ભજે ન કરે. આપણે ક્યાં ઉપર આડું આવું છે? આપણે કરી લેવું આપણું, બસ. સુધરતા નથી, નો સુધર દુનિયા આખી ક્યાં આમથી સુધરવાની છે? બહુ પડાય જ નહીં કશાયમાં, બહુ સલાહ ન દેવી ને ક્યાં ન કરવું, જે કરવું એ કરે ભોગવે. આપણે શું છે? આપણે બસ રહેવું આપણી રીતે. મોજમાં રહેવું, પણ બીજાને રહેવા દેવા પાછા. મોજમાં રહેવું ને બીજાને પાછા ન હોય તો કરી દેવા મોજમાં પાછા. આ તો ઘરમાં બધા હસતા હોય લોકો આવે, હું બધા હસે જ કરો, તમને બળે ત્યારે બચાને આને શું છે? આનંદથી રહી, સુખમાં રહી, એ ભલે રોટલો ને મરચું ખાવ, આપણે શું વાંધો છે? આપણે ગરીબ છીએ કે ગુના કર્યા છે? ભગવાને રાખ્યા છે. ગરીબ એટલે લાચારી નથી ભોગવવાની. ભગવાન આગળ ગરીબ નથી આપણે. બસ પ્રમાણિક જીવન જીવે ને એ મોટો અમીર છે, અને ખોટું જીવન જીવે ને એ કરોડપતિ છે ને તો ભિખારી છે. કારણ કે એ ખોટું જીવન જીવે છે, વિષયની ભીખ માગે છે, કોકને ઉલ્લુ બનાવીને પૈસા બનાવે છે. અને ગરીબ માણસ જો પ્રમાણિક રહેતો હોય તો ભગવાન આગળ એ અમીર છે, અને એના હૃદયમાં શાંતિ રહે છે ને એટલે પૈસાવાળાની નહીં રહે. એટલે આપણે બધાના જીવનમાં સારા ગુણ આપણે મેળવવા છે. બધા સત્સંગ પારાયણ શું કામ બેહારી છે? આપણે વાંચવાનું છે વચનામૃત. વચનામૃત ભગવાનની વાણી છે. આ તો થોડુંક બેકગ્રાઉન્ડ આપણે બાંધ્યું. આપણા જીવનમાં આ ધ્યેય છે આપણો.
આ પ્રમાણે આપણે એ લાઈન ઉપર આપણે જીવવાનું છે બસ. ભગવાને વચન ક્ષમા પતાવી દઈશું 8:30 બે દાડા ગોષ્ઠી કરે એ કહે છે હજી બેકગ્રાઉન્ડમાં છે વચન જ ક્યારે પૂરું કરશે. બચારાને એવું નથી ભાઈ, અમારે ભાઈ 3:30 ઉઠવાનું જ કાલે. પણ આપણે કહેવાનું છું કે આપણે અનંત જન્મથી ઊંઘ્યા છે ને વિષય ભોગવા, આ જન્મે જાગી જવું. આ શરીરનું આમ તો વપરાઈ જવાનું છે, ધૂળ થઈ જવાનું શરીર આપણું. કાલ સવારે સ્મશાનમાં જઈને હળગાઈ દેશે. વાપરી લો ને એટલું આપણી કમાણી બસ. શરીરનો ઉપયોગ ખાવા પીવાના જલસા માટે નથી. શરીર શાના માટે છે? ભગવાન રાજી થાય, એના આશીર્વાદ મળે, લોકોની સેવા થાય, સમાજની, આપણા કુટુંબમાં બધા સુખી થાય, એ બધાને આનંદ કરીને મોજ રહીને આપણું જીવન એવું સારું બનાવીએ, બધાને ગમે આપણું જીવન બસ. એવું જીવન આપણું હોય. ભગવાન એ રસ્તો બતાવે છે. પ્રમુખ સ્વામી કેવું જીવન, રાત્રે બાપાને ઘડિયાળમાં જવું તો બ્લેન્કેટ ઓઢીને પછી બેટરી કરીને જોવે દિવાલમાં ઘડિયાળો, અંદર લઈ જાય એલાર્મ. દિવાલે ઘડિયાળ હોય ને બેટરી ના કરે, અંજવાળું થાય આખી રૂમમાં અંજવાળું પડે. સંતો સૂતા હોય જાગી જાય. સંતો બાપા કોઈ દી એકલા રાત નથી પ્રમુખ સ્વામીના જીવનમાં. 2-3 સંતો રૂમમાં સૂતા હોય, નાહવા જાય તો 2-3 સંતો હોય ને હોય બાથરૂમમાં વર્ષોથી. એ હમણાં નહીં, મોટી ઉંમર થઈ પછી નહીં, વર્ષોથી પ્રમુખ સ્વામી એકલા 1 સેકન્ડ રહ્યા નથી. કોઈ બેન દીકરી સામે જોયું નથી. મુંબઈની અંદર યોગી મહારાજ ઉકાળા પાણી કરવા બેઠા અને કીધું પ્રમુખ સ્વામીને બોલાવો. પ્રમુખ સ્વામી પૂજા કરતા હતા. મોડા ગયેલા, ગુજરાતમાંથી મુંબઈ ગયેલા ટ્રેનમાં. યોગી મહારાજ મુંબઈ હતા. પ્રમુખ સ્વામી કીધું કે યોગી બાપાને કહો ઉકાળા પાણી કરી લે, મારે વાર લાગશે, મારે પૂજા બાકી છે. બાપા કે ભલે ઉકાળો ઠરી જાય, પ્રમુખ સ્વામી આવે ને ત્યારે જ આપણે એની જોડે જ ઉકાળા પાણી કરશું, નાસ્તો ને ઉકાળો દૂધનો. ફરીને પ્રમુખ સ્વામીને કીધું સંતોએ કે તમે રાહ જોઈને બેઠા છે, માટે પૂજા પતન તરત આવી જજો, કે મારે આજે કરવાનું જ નથી થતો. હું ટ્રેનમાં ઉતર્યો એટલે થોડી ગીરદી જેવું હતું સ્ટેશનમાં, એટલે મને મનમાં ખાલી શંકા જેવું છે કે કોઈ અડી નહીં ગયું હોય ને મને બેન કોઈ, એટલે મારે આજે અપાસ છે. શેનો અપાસ કર્યો? એની શંકાનો. અડ્યું નથી કોઈ. છે દુનિયામાં એક લાવો તમે કે શંકાનો અપાસ કરે? એ પુરુષ ખોટું કરે કોઈ દે? બોચાસનમાં પારાયણ ચાલુ હતી. પ્રમુખ સ્વામીને પૂછ્યું કે તમે આવવાના છો પૂર્ણાવતીમાં હેઠે? રોજ પારાયણ હોય. બાપા ઉપર મિટિંગમાં ને કંઈ કામમાં હોય, ઘણી વાર આવડી મોટી સંસ્થાના વહીવટ હાલતા હોય. સ્વામી કહે હું આવી જઈશ 11:15. અને 11:30 પોણા 12 થયા તો બાપા આવ્યા નહીં પારાયણમાં નીચે. એટલે સંતોએ પૂછાયું કે ભાઈ આવશો કે આપણે જય બોલાવી દઈએ, કાંઈ બપોરના પોણા 12 થઈ ગયા હવે. તો સ્વામીને કીધું બાપા તમારે આવવાનું છે એટલે આશીર્વાદ આપવા. સ્વામી ઘડિયાળ સામું જોયું કે સ્વામી કે ઓહો 11:15 થઈ ગયા. કારણ કે પરદેશી એક ફોન આવવાનો હતો ને એ વખતે ફોન નહોતા પેલા મોબાઈલો, એટલે રાહ જોઈને ત્યાં મિટિંગ હાલતી હતી અમેરિકામાં. હવે એનું ડિસિઝન લેવાનું હતું એટલે સ્વામીને બેઠા રહે ટપાલ લખતા હતા ફોનની રાહ જોઈને. અને સ્વામી અધેરું ટપાલે હાલતા થઈ ગયા. સ્વામી કે મોડું થઈ ગયું, આપણે તો 11:15 જવાનું હતું હેઠે. પ્રમુખ સ્વામી પૂછે છે બીજા માણસો જોડે હતા એને કે આપણને સભામાં કોઈ પૂછશે કે મોડા કેમ આવ્યા, તો આપણે જવાબ શું દઈશું કે હવે કોણ સ્વામીને પૂછવાનું કેમ મોડા આવ્યા એમ? તો એક જણા એવું કીધું કે આપણે એમ કેવું કે આપણે મિટિંગમાં હતા. સ્વામી કેવું ખોટું બોલાય? આપણે કેમ મિટિંગ હતી કહેશે? તમે કેવું શીખવાડો જ કહેશે? શીખવાડે ને તોય ન બોલે બાપા ખોટું. સ્વામી કે આપણે એમ કહેશું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ને અમે ભૂલી ગયા, મોડું થઈ ગયું, તમને માફ કરો, એવું કહી દઈશું આપણે. કે શીખવાડે ને તો આ તો ભાઈ હોટલમાં ખાઈને આવ્યો હોય ઘરે, અને ઘરે આવીને શું કે આજ મને ભૂખ જેવું નથી, બોલીને એકલું સારું ખાય એ વસ્તુ. એની પત્નીને ઉલ્લું બનાવે ઘરમાં. નથી અમુક ટાઈમે ખબર આવું નહીં તો આના જેવું કાંઈક તો હોય જ છે માણસ કોક વાર. સ્વામી બધાને રુચિ હાંચવે, બધાના મન હાંચવે, કોને હું ગમે, અને બધાને હેત ભાવથી એવી લાગણીથી જીવન બદલ્યા છે. હા, સુધારા કર્યા છે ને એક આમ ક્ષણમાં સુધારી નાખે માણસને. પારણ સંભળાવી નથી કોઈને. ખાલી 5 મિનિટ એ ભાઈને સ્વામી આમ ખાલી મુલાકાત આપે ને આખી જીવન બદલી નાખે. બધાને સમજી. તમે તમારી પત્ની હોય એના માટે સાડી લેવી હોય, તમે બાઇક ઉપર લઈ જાઓ એને સાડીની દુકાને, તો એ સાડી ચોઈસ કરે શું કે એ લાલ કલર રવા દે, એ મને નથી ગમતો, પીળો કલર લે, તારે પહેરવાની સાડી. ઓટલે બેસને બિલ ચૂકવવાનું હોય તારે. આ તો બધામાં માથા મારે. શાકભાજી લાવવામાંથી માંડીને માણસનું મન એવું છે ને આમ ખોરાક હોજા જ કરે, કાંઈક નો કાંઈક એવો સ્વભાવ. રહોડું આપણો વિભાગ છે.
તમારી દુકાન હોય ને તમારી ઘરવાળા આવીને કે કરે આમ કરિયાણાની દુકાન આમ 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 તમને ગમે? બોલાય જ નહીં કાંઈ. જેને જે કરવું એ કરવા દેવાનું. આપણે શું કામ બોલવું? શું નુકસાન થઈ જાય? તમે 12 મહિને તમારે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો હોય રસોડાનો, તો વધીને કંઈક ફેરફાર થાય તો 5,000 વધારે થશે, પણ આખું વર્ષ શાંતિ નહીં. કોઈ બગાડવા આવ્યું છે? અને જેનથી કંઈક બગડ્યું હોય એને ટેન્શન હોય કે આનંદ હોય? દૂધ ઉભરાણું કે કંઈક કાચ તૂટ્યો કે કંઈક કપર કાપી ફૂટ્યા, કંઈક પણ બન્યું તો એને ટેન્શન હોય કે આનંદ હોય? ટેન્શનવાળાને વધારે ટેન્શન કરાય કે આ તો જોઈને રે ભક્તો, પૂજ્ય જનમંગલ સ્વામીના દરેક પ્રવચનની અંદર આપણે હાસ્ય ખૂબ હોય, રમૂજી પ્રસંગો ખૂબ હોય, પણ સાથે જીવનમાં ઘણી બધી આપણને ઉપયોગી વાતો જે આપણે શીખવાથી જીવન ઘણી અંશે આપણું સરળ થઈ શકે છે. આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે જીવનમાં એક એક મિનિટની કિંમત કેટલી. જો તમે અત્યારે સમય પ્રમાણે નહીં ચાલો અથવા સમયને નહીં સાચવો તો સમય આપણને ક્યારેય સાચવતો નથી. એ વાત આજે આપણે આ પ્રવચનની અંદર શીખ્યા. તો પ્રથમ ભાગની અંદર ખૂબ મજા આવે એવા રમૂજી પ્રસંગો સાથે આજે આપણે જે છે એ વચનામૃત પારાયણનો પ્રથમ ભાગ જોયો. તો આવા ઘણા બધા ભાગની અંદર આપણે અલગ અલગ સંપૂર્ણ પારાયણ જોઈશું. તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. પૂજ્ય જનમંગલ સ્વામી, આચાર્ય સ્વામી, આવા જે રમૂજી પ્રસંગો છે, કેપી સ્વામીના હોય તો આ બધાય રમૂજી પ્રસંગો આપ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે.